રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે। ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। ગાંધીનગરમાં મળેલી કેબિનેટની પહેલી બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે માવઠાથી નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। આ સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 10 લાખથી વધુ હેક્ટરમાં પાક નુકસાન પામ્યો છે। ઘણા વર્ષો બાદ આ સમયે માવઠું થયું છે। મંત્રીઓને અલગ અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ શરૂ થઈ ગયું છે। સોયાબીન, શેરડી, તુવેરના પાકમાં નુકસાન થયું છે। 7 દિવસમાં ટેકનોલોજીના માધ્યમથી સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી અને કેટલોક ભાગ વલસાડમાં જ્યાં અતિ ભારે વરસાદ છે, પણ ઇફેક્ટેડ લગભગ બધા જિલ્લાઓ લગભગ છે। કારણ કે થોડો વરસાદ આવે, મેં કહ્યું એમ કે આ પાણી એવું પાણી છે કે થોડો વરસાદ આવે તો પણ પાકને નુકસાન થાય છે, એવું અમે ઓબ્ઝર્વેશન કર્યું છે।